Good morning, dear students. Standard 8 subject English. Students, Standard 8 માં યુનિટ 4 માં આપણે એક્ટિવિટી 6 સુધી ભણી ગયા છીએ. હવે આપણે એક્ટિવિટી 7 આગળ લઈશું. એક્ટિવિટી નંબર 7. A. વૃંદા, અલી, ચિંતન, અંજુ એન્ડ અમિત have planned a picnic. વિદ્યાર્થીઓ, સહાયકારક શબ્દ હેવ અને ભૂતકૃદંત એટલે પૂર્ણ વર્તમાન કાળ. અહીંયા તમારે આ એક્ટિવિટી માટે પણ પૂર્ણ વર્તમાન કાળ જ શીખવાનો છે. જુઓ, વૃંદા, અલી, ચિંતન, અંજુ અને અમિત જેઓ એક પિકનિકની યોજના કરી રહ્યા છે. યુઝ ધીસ ક્લૂઝ એન્ડ મેક સેન્ટેન્સીસ. આ જે નીચે ક્લુ આપેલા છે તેનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવવાના છે પૂર્ણ વર્તમાન કાળના. જુઓ, પહેલું છે ઇન્વાઇટ એટલે આમંત્રિત કરવું. ઇન્વાઇટ લીલા, દિવ્યેશ, જૈમિની, વિરલ. એટલે કે લીલા, દિવ્યેશ, જૈમિની અને વિરલને આમંત્રિત કરવા. બીજું છે ડિસાઇડ ટુ ગો ટુ કબીરવડ. એટલે કે કબીરવડ જવાનું નક્કી કરવાનું. ડિસાઇડ એટલે નક્કી કરવું. રાઇટ અ લીવ નોટ ટુ ધ ટીચર. રાઇટ એટલે લખવું. લીવ નોટ એટલે રજાની ચિઠ્ઠી. ટુ ધ ટીચર શિક્ષકને રજાની ચિઠ્ઠી એક લખવી. ચોથું કલેક્ટ સમ ગેમ્સ. કલેક્ટ એટલે ભેગું કરવું. સમ એટલે અમુક, થોડીક, ગેમ્સ એટલે રમતો. પાંચમું રિક્વેસ્ટ વૃંદાસ મધર ટુ મેક સ્નેક્સ. રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી. વૃંદાસ મધર વૃંદાની માતાને. ટુ મેક સ્નેક્સ એટલે નાસ્તો બનાવવા માટે. છઠ્ઠું છે પેક થિંગ્સ એટલે કે વસ્તુઓને પેક કરવી. જુઓ, સાતમું છે રિક્વેસ્ટ અલીસ ફાધર ટુ લેન્ડ એ કેમેરા. રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી. અલીસ ફાધર એટલે અલીના પિતાને. ટુ લેન્ડ એટલે કે ઉધાર આપવું કે ઉછીનું આપવું. એટલે ઉધાર કે ઉછીનું આપવું. એ કેમેરા એટલે એક કેમેરો. એટલે કે એક કેમેરો અલીના પિતા પાસેથી લેવા માટે વિનંતી કરવા માટે. આઠમું અંજુ એગ્રીસ ટુ કીપ એન અકાઉન્ટ. અંજુ છે કે જે બધો વહીવટનું ધ્યાન રાખશે, લેવડ દેવડનું. નવમું લીલા એન્ડ કનુ બુક સીટ્સ ઇન અ પ્રાઇવેટ બસ. લીલા અને કનુ કે જે પ્રાઇવેટ બસ હશે, ખાનગી બસ, તેમાં બેઠકની સીટ જે હશે તે નક્કી બુક કરશે. તો આ રીતે અહીંયા ક્લુ આપેલા છે. હવે એ ક્લુના આધારે આપણે આ રીતે વાક્ય બનાવવાના છે. જેમ કે એક એક્ઝામ્પલ ઉદાહરણમાં આપ્યું છે. પહેલું જ છે આ ઇન્વાઇટ. તો ઇન્વાઇટમાં દેખો એક કરતાં વધારે છે એટલે ધ્યેય સર્વનામ લાગ્યું છે ધ્યેય. અને તેની સાથે સહાયકારક શબ્દ હેવ આવશે કારણ કે બહુવચન છે. બહુવચન જોડે હેવ અને ભૂતકૃદંત ઇન્વાઇટનું થશે ઇન્વાઇટેડ. ઇન્વાઇટનું શું થઈ જશે? ઇન્વાઇટેડ. લીલા, દિવ્યેશ, જૈમિની અને વિરલ. લીલા, દિવ્યેશ, જૈમિની એન્ડ વિરલ. પછી હવે આપણે બીજા વાક્યથી બનાવવાનું છે ડિસાઇડ ટુ ગો ટુ કબીરવડ. તો આ સેમ આવશે ધ્યેય હેવ. એટલે લખીશું આપણે બીજા વાક્યથી ધ્યેય હેવ. હવે ડિસાઇડનું ભૂતકૃદંત થશે ડિસાઇડેડ. ડિસાઇડેડ ટુ ગો ટુ કબીરવડ. ટુ ગો ટુ કબીરવડ. ત્રીજું વાક્ય બનાવીશું રાઇટ અ લીવ નોટ ટુ ધ ટીચર. જો ધ્યેય હેવ કોમન રહેશે બેટા એટલે ધ્યેય હેવ. હવે અહીંયા રાઇટનું થશે રિટર્ન. રાઇટ, રોટ, રિટર્ન. એટલે ભૂતકૃદંત થશે રિટર્ન. They have returned a leave note to the teacher. ચોથું વાક્ય બનાવીએ collect some games. They have
કલેક્ટનું ભૂતકૃદંત થશે કલેક્ટેડ. કલેક્ટેડ સમ ગેમ્સ. આગળ જોઈએ પાંચમું છે રિક્વેસ્ટ વૃંદાસ મધર ટુ મેક સ્નેક. હવે ધેય હેવ રિક્વેસ્ટનું થાય રિક્વેસ્ટેડ ભૂતકૃદંત. they have requested વૃંદાસ mother to make snakes. છઠ્ઠું વાક્ય બનાવીએ પેક થિંગ્સ. તો they have કોમન રહેશે. they have પેકનું ભૂતકૃદંત થાય પેક્ડ. they have packed the things. સાતમું વાક્ય બનાવીએ. સાતમું છે રિક્વેસ્ટ અલીસ ફાધર ટુ લેન્ડ અ કેમેરા. તો they have જો રિક્વેસ્ટ ફરી આવ્યું છે ભૂતકૃદંત રિક્વેસ્ટનું થાય રિક્વેસ્ટેડ. અલીસ ફાધર ટુ લેન્ડ અ કેમેરા. આઠમું વાક્ય બનાવીશું અંજુ એગ્રીઝ ટુ કીપ એન અકાઉન્ટ. જુઓ વિદ્યાર્થીઓ હવે અહીંયા અંજુ છે એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે અંજુ જોડે લાગે હેઝ. અંજુ હેઝ અને અહીંયા એગ્રીઝ છે તો એગ્રીઝનું ભૂતકૃદંત થશે એગ્રીડ. અંજુ ત્રીજો પુરુષ એક વચન છે અને તેથી તેની જોડે લાગે હેઝ અને એગ્રીઝનું થઈ જશે એગ્રીડ. અંજુ હેઝ એગ્રીડ ટુ કીપ એન અકાઉન્ટ. નવમું વાક્ય લઈશું લીલા એન્ડ કનુ બુક સીટ્સ ઇન અ પ્રાઇવેટ બસ. તો લીલા અહીંયા આપણે લીલા એન્ડ કનુ લખીશું ધ્યેય નહીં લખીશું. લીલા એન્ડ કનુ એક કરતાં વધારે કરતા છે એટલે બહુવચન છે એટલે હેવ. લીલા એન્ડ કનુ હેવ અને અહીંયા બુકનું થઈ જશે બુક્ડ. booked seats in a private bus. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે એક્ટિવિટી 7ના ક્લુ ઉપરથી વાક્યો બનાવ્યા કે જેમાં તમને સમજ પડી હશે. હવે આપણે આગળ જોઈશું બી એક્ટિવિટી 7B. ઇટ ઇઝ 2 hours બિફોર ધ એન્યુઅલ એક્ઝામિનેશન. એટલે કે વાર્ષિક પરીક્ષાના 2 કલાક પહેલાં રાઇટ અ પેરેગ્રાફ ડિસ્ક્રાઇબિંગ વોટ યુ હેવ ડન. એટલે કે તમે શું બરાબર કરી લીધું છે ડન કરી લીધું છે તે તમારે ફકરા સ્વરૂપે લખવાનું છે. આસ્ક યોર સેલ્ફ એમ આઈ રેડી. પોતાને પૂછો કે તમે તૈયાર છો. જો અહીંયા એક્ઝામ્પલમાં ફકરોમાં પહેલી લાઈન તમને આપી છે હિન્ટ માટે. આઈ હેવ પુટ 2 પેન્સ ઇન માય કંપાસ બોક્સ. મેં મારા કંપાસ બોક્સમાં 2 પેન મૂકી છે. આઈ હેવ હવે અહીંયાથી આપણે જાતે લખવાનું છે. તો વિદ્યાર્થીઓ આ તો તમને ખબર પડે જ કે જ્યારે વાર્ષિક પરીક્ષા હોય તો તમે તેના 2 કલાક પહેલાં તમે તૈયારી કરી જ દીધી હોય. તો તેમાં જેમ કે કંપાસ બોક્સમાં 2 પેન મૂકી છે પછી બીજું કંપાસ બોક્સમાં તમે શું મૂકશો કે જેની તમને જરૂર પડશે. તો લાઈક પેન્સિલ, રબર, સંચો, પછી પાટિયું કે જેના ઉપર તમે ટેકો લઈને લખશો, પછી ગણિત કે બીજા વિષયમાં તમને જેમાં કોરા પેજની જરૂર પડતી હોય તેમાં તમે કોરા કાગળ લેશો રફ પેજીસ.
પછી તમે ઘડિયાળ જે હાથમાં હવે દરેક વિદ્યાર્થીઓ પહેરે જ છે, રિસ્ટ વોચ એટલે કાંડા ઘડિયાળ પહેરશો ટાઈમ જોવા માટે. પછી તમે સાયકલથી જતા હશો તો તમારી સાયકલને રેડી રાખશો, અને વાહન આવતું હશે લેવા માટે તો તે ડ્રાઈવરને તમે તમારો જે સ્કૂલનો પરીક્ષાનો ટાઈમ હશે તેના તમે અડધો કલાક વહેલો ટાઈમ કહી દીધો હશે. અને રસ્તામાં કાંઈ જરૂર પડી જાય તેના માટે તમે તમારી મમ્મી પાસેથી થોડાક પૈસા પણ લીધા હશે. આ રીતે તમે બધી તૈયારી પરીક્ષાના 2 કલાક અગાઉ કરો છો, કે જે હવે આપણે અહીંયા ફકરા સ્વરૂપે લખવાની છે. તો ચાલો વિદ્યાર્થીઓ લખીશું. મારી સાથે તમારે પણ લખવાનું છે, તમારે નોટબુકમાં લખવાનું છે. જુઓ, પહેલી લાઈન તો આપી જ છે, આઈ હેવ પુટ 2 પેન્સ ઇન માય કંપાસ બોક્સ. મેં મારા કંપાસ બોક્સમાં 2 પેન મૂકી દીધી છે. આઈ હેવ, હવે અહીંયાથી લખીશું આઈ હેવ ટેકન. જુઓ, આ ફકરો પણ તમારો પૂર્ણ વર્તમાન કાળમાં છે. જુઓ, આ હેવ હે સહાયકારક શબ્દ અને ભૂતકૃદંત ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે પૂર્ણ વર્તમાન કાળ. એટલે આઈ હેવ ટેકન અ પેન્સિલ પછી બીજું શું લેશો તો એન ઇરેઝર એન્ડ શાર્પનર. પછી તમે લેશો આઈ હેવ ટેકન અ પેડ. હું એક પાટિયું પણ લઈશ. આઈ હેવ ટેકન અ પેડ એન્ડ સમ બ્લેન્ક રફ પેજીસ, કે જે તમને કાગળની જરૂર પડે તે. એન્ડ સમ બ્લેન્ક રફ પેજીસ. પછી કાંડા ઘડિયાળ લેશો તો લખી શકશો આઈ હેવ ટેકન રિસ્ટ વોચ. રિસ્ટ વોચ એટલે કાંડા ઘડિયાળ. તમારી સાયકલ રેડી હશે તો તમે લખશો માય બાઇસિકલ ઇઝ રેડી. થોડાક તમે રસ્તામાં કાંઈ જરૂર પડી જાય તો તેના માટે પૈસા લીધા હશે મમ્મી પાસેથી તો તમે લખી શકશો આઈ હેવ ઓલ્સો ટેકન some money from my mother. લાસ્ટ લાઈન છે આઈ હેવ ફોરગોટન ટુ સ્ટડી ધીસ લેસન. હું આ પાઠનો અભ્યાસ કરવાનું ભૂલી ગઈ. તો વિદ્યાર્થીઓ, આ રીતે આપણે આ ફકરો લખ્યો કે જે તમારે તમારી નોટબુકમાં પણ લખી દેવાનો છે. આગળ છે એક્ટિવિટી નંબર 8. ઓલ ધ વર્ડ્સ ગિવન બિલો આર રિલેટેડ ટુ ધ સન. જે નીચે આપેલા દરેક શબ્દો છે તે સૂર્યને લગતા છે. મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધીસ વર્ડ્સ. આ શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવો. નાઉ રાઇટ અ પેરેગ્રાફ ઓન ધ સન. હવે તમે સૂર્ય ઉપર એક ફકરો લખો. યુઝ સમ ઓફ ધ વર્ડ્સ ગિવન અબાઉ. અને એવા શબ્દોનો ઉપયોગ કરો કે જે આ ઉપર આપ્યા છે. જો સન, સૂર્ય. હવે પહેલાં આપણે આ શબ્દોને સમજી લઈએ. જુઓ, સન સેટેલાઇટ એટલે ઉપગ્રહ. એનર્જી એટલે ઉર્જા. ક્લાઉડ્સ એટલે વાદળા. બ્રાઇટ એટલે તેજસ્વી. સનસ્ટ્રોક એટલે લૂ. સનશાઇન એટલે સૂર્યકિરણ. એવાપોરેટ એટલે બાષ્પીભવન. ડ્રાય અપ એટલે સુકાઈ જવું. સ્ટાર એટલે તારો.
યુઝફુલ એટલે ઉપયોગી. તો આ દરેક શબ્દને આપણે સમજ્યા. હવે આપણે તેના ઉપરથી વાક્યો બનાવીશું. તો દરેક વિદ્યાર્થીઓ ધ્યાનથી જોશે. આપણે આ શબ્દનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે. જુઓ, પહેલું વાક્ય બનાવીશું કે સૂર્ય એક તેજસ્વી તારો છે. એટલે સ્ટારનો ઉપયોગ કરીને આપણે સ્ટાર અને બ્રાઇટ બંનેનો ઉપયોગ કરીને આપણે એક વાક્ય બનાવીશું. ધ સન ઇઝ એ બ્રાઇટ સ્ટાર. આપણે જે જે શબ્દનો ઉપયોગ કરીએ છીએ તેના નીચે અંડરલાઈન કરતા દઈશું. સૂર્ય એક તેજસ્વી તારો છે. બીજું વાક્ય બનાવીશું. હવે બીજા વાક્યમાં બીજા વાક્યમાં આપણે ડાયરેક્ટ ફકરા સ્વરૂપે લખીએ છીએ એટલે બનાવી શકીએ કે પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. એટલે લખી શકીએ ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. પૃથ્વી અને બીજા ગ્રહો તેની આસપાસ ફરે છે. ધ મૂન્સ મૂવ્સ અરાઉન્ડ ધ પ્લેનેટ્સ એટલે કે ચંદ્રો ગ્રહોની આસપાસ ફરે છે. ધ મૂન્સ મૂવ અરાઉન્ડ ધ પ્લેનેટ્સ. હવે જે પ્લેનેટ્સ હોય છે એટલે કે ધ મૂન્સ મૂવ્સ અરાઉન્ડ ધ પ્લેનેટ્સ એટલે ગ્રહોની આસપાસ ચંદ્રો ફરે છે. જે ચંદ્રો હોય છે તેને શું કહેવાય છે? સેટેલાઇટ. શું કહેવાય છે? સેટેલાઇટ. એટલે આપણે એવું લખી શકીએ ધે આર કોલ્ડ સેટેલાઇટ્સ. એટલે સેટેલાઇટ્સનું વાક્ય બનશે ધે આર કોલ્ડ સેટેલાઇટ્સ. આગળનું વાક્ય બનાવીશું કે સૂર્ય એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. જુઓ, સોર્સ એટલે કે સ્ત્રોત. તો આપણે બનાવી શકીએ ઉર્જા એટલે એનર્જી. ધ સન ઇઝ ધ મેજર સોર્સ ઓફ એનર્જી. એટલે અહીંયા બનશે એનર્જીનું. આ રહ્યું એનર્જી. આગળ હવે જે એનર્જી છે તે સોલર એનર્જી એ આપણા માટે ખૂબ ઉપયોગી છે. તો યુઝફુલ. આ રહ્યું યુઝફુલ. તો આપણે લખી શકીશું સોલર એનર્જી is very useful to us. કે સૂર્યની ઉર્જા આપણાને ખૂબ ઉપયોગી છે. હવે આગળ લઈશું કે ઉનાળાના જે દિવસો હોય એટલે ઉનાળામાં સૂર્યના જે કિરણો છે ખૂબ તેજસ્વી હોય છે. એટલે સૂર્યના કિરણો એટલે સનલાઇટ. તો આપણે લખીશું ઇન સમર ધેર ઇઝ બ્રાઇટ સનલાઇટ. આગળ જુઓ, જે
સનલાઇટ હોય છે, સૂર્યના કિરણો હોય છે. સનશાઇન લખો કે સનલાઇટ, બંને સાચું જ પડે. એટલે અહીંયા તમે સનશાઇન છે, સનલાઇટ બી લખો કે સનશાઇન લખો સાચું. જે સૂર્યના કિરણો છે તે લૂ ઉત્પન્ન કરે છે. એટલે આપણે લખી શકીએ ઇટ કોઝ સનસ્ટ્રોક. તે લૂ ઉત્પન્ન કરે છે. પછી આપણે વાક્ય બનાવીશું કે જે લૂ છે, સૂર્યના કિરણો છે, તેના કારણે પાણી, નદીઓમાંનું પાણી સુકાઈ જાય છે. એટલે આપણે વાક્ય બનાવીશું ધ વોટર ફ્રોમ રિવર ડ્રાઈસ અપ. એટલે કે નદીમાંનું પાણી સુકાઈ જાય છે. એન્ડ ઇવાપોરેટ્સ એટલે કે તેનું શું થાય છે? બાષ્પીભવન. ઇવાપોરેટ્સ ધેન ઇટ ફોર્મ્સ ક્લાઉડ. પછી તેના વાદળા બને છે. તો વિદ્યાર્થીઓ, આપણે અહીંયા જે બધા શબ્દો હતા એ બધા શબ્દોનો ઉપયોગ કરીને અહીંયા એક ફકરો બનાવી અને લખ્યો છે કે જે તમારે તમારી નોટબુકમાં લખવાનો છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણું યુનિટ 4 આજે પૂર્ણ થાય છે અને યુનિટ 4ની તમારે તૈયારી કરવાની છે. થેન્ક યુ.